દર્શક મિત્રો, માત્ર 20 રૂપિયા માટે વડોદરા શહેરમાં યુવકે એક્ટિવામાંથી બંદૂક કાઢી સ્ટોર ચાલકની સામે ધરી હતી. જો કે સદનસીબે બંદૂક હાથમાંથી છટકી જતા સ્ટોર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સયાજગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે. ત્યાં ગત 25મી તારીખે 9 યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને તેઓ ત્યાં એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત ₹120 હતી. ત્યારે યુવકો દ્વારા ₹100 જ આપવામાં આવ્યા. ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા ₹20 બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાઈ ગયા અને ધમકી આપી અને મગજમારી કરવા લાગ્યા. થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોના વિડીયો ઉતારવા ગયા. ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાનો ધસી આવ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા. આ દરમિયાન રોષે ભરાયેલા એક યુવકે તો પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ હતી. તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી હતી. ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જાણવા મળ્યું કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી શીટર ફારૂક છાપરાનો આ છટકા એક સંબંધી પણ છે. મહત્વની વાત એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાઓએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.